જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું વેજ ચીઝ હાંડવો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે વેજ ચીઝ હાંડવો. સૌથી પહેલા વેજ ચીઝ હાંડવો બનાવવા માટેનું પરફેક્ટ માપ: 4 વાટકી ચોખા, એની સામે 4 વાટકી દાળ, તુવેરની દાળ, અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ. હાંડવાની અંદર નાખવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ: લીમડાના પાન, બાફેલા વટાણા, બાફેલા તુવેરના દાણા, ઝીણું કાપેલું કોબીજ, ઝીણી કાપેલી ગાજર અને ખાંડ. સ્પાઇસીસ માટે લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર. અને વઘાર માટે રાઈ, જીરું, તલ અને લીમડો. ફાઇનલી વેજ ચીઝ હાંડવો બનાવવા માટે ચીઝ ક્યુબ. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. હાંડવાનું ખીરું બનાવવાની પ્રોસેસ જોઈએ. દાળ ચોખા 4 કલાક માટે પલાળી દીધા હતા. દાળ ચોખાને પલળી ગયા પછી વાટીને 10 કલાક આથો લાવવા માટે મૂકી દીધું હતું. તો જુઓ કેટલું મસ્ત ખીરું આવી ગયું છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં ખીરુંને બરાબર હલાવી દેશું. ખીરું બરાબર હલાવ્યા પછી ખીરામાં ગાજર, કોબીજ, તુવેરના દાણા, વટાણા, લીલા આદુ મરચાંની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે. એક ચમચી હળદર અને તેલ નાખી બધું બરાબર હલાવી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં ગુજરાતી હાંડવો છે તો તમારી જરૂરિયાત પ્રમાણે થોડી ખાંડ નાખીને બધું ફરી હલાવી દેશું. મેં અહીં હાંડવો બનાવવા માટે ઓર્ગેનિક ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમે પરફેક્ટ માપથી હાંડવાનું ખીરું તૈયાર કરશો તો એકદમ બહાર જેવો જ હાંડવો બનશે. નેક્સ્ટ સ્ટેપમાં એક કઢાઈમાં થોડું તેલ નાખી તેલને ગરમ થવા મૂકી દેશું. તેલ ગરમ થઈ ગયા પછી એમાં થોડી રાઈ નાખી રાઈને તતડવા દેશું. રાઈ તતડી ગયા પછી એમાં થોડા તલ અને થોડું જીરું નાખીશું. રાઈ, તલ અને જીરું તતડી ગયા પછી એમાં થોડા લીમડાના પાન નાખીશું. હાંડવાનો વઘાર તૈયાર છે તો હવે એને એક બાઉલમાં કાઢી નાખશું. વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે તૈયારી કરીશું વેજ ચીઝ હાંડવો બનાવવાની. નેક્સ્ટ સ્ટેપમાં કઢાઈમાં થોડો વઘાર છે તો એમાં થોડું તેલ નાખીને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે જે તૈયાર કરેલું ખીરું છે એ કઢાઈમાં થોડું થોડું પાથરી દેશું. વેજ ચીઝ હાંડવો બનાવવાના છે તો હવે ખીરાની ઉપર થોડું ચીઝ સ્પ્રેડ કરી દેશું. ચીઝ નાખી દીધા પછી ઉપર ફરી ખીરું નાખી દેશું. હવે હાંડવાને થવા દેશું. તમે જોયું ને, નીચે હાંડવાનું ખીરું, ઉપર પણ હાંડવાનું ખીરું અને વચ્ચે ચીઝ. નેક્સ્ટ સ્ટેપમાં હાંડવાના ઉપરના લેયર પર આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે પણ નાખી દેશું. એટલે હાંડવાના નીચેના લેયર પર પણ વઘાર અને ઉપરના લેયર પર પણ વઘાર, એટલે બંને બાજુ વઘારનો ટેસ્ટ આવી જશે. નેક્સ્ટ સ્ટેપમાં હાંડવાને સાચવીને પલટાવી દેશું એટલે બીજી તરફ પણ ચડી જાય.
આપ જોઈ શકો છો હાંડવો બંને તરફથી કેટલો મસ્ત બની રહ્યો છે. હાંડવાને ટર્ન બાય ટર્ન પલટાવીને શેકી દેશું. આપ જોઈ શકો છો હાંડવાનું ઉપરનું લેયર કેટલું ફાઇન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે. ફાઇનલી હાંડવો રેડી થઈ ગયો છે, તો હવે એને એક પ્લેટમાં કાઢી દેશું. તો ટાઈમ થયો પ્લેટિંગનો. વેજ ચીઝ હાંડવાને કોથમીર ફુદીનાની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે વેજ ચીઝ હાંડવો. તો ચાલો ચેક કરી લઈએ કેવો બન્યો છે વેજ ચીઝ હાંડવો. ઉપર અને નીચેથી ક્રિસ્પી અને વચ્ચેથી ચીઝી તૈયાર છે વેજ ચીઝ હાંડવો. તો તમને મારી આ વેજ ચીઝ હાંડવાની રેસીપી કેવી લાગી? જો તમને મારી આ વેજ ચીઝ હાંડવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી અને હેલ્ધી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.